આજે છે ને એક એવા બંગલોનો શૂટ કરવા આવ્યા છે કે જે 4 BHK છે. અને આની છે ને ખાસિયત છે, આનું ફર્નિચર એટલું સરસ છે કે તમે જ્યારે અંદર આવશો ને એટલે વાવ એ બોલશો જ. કેમ કે આ તમે આખી ફૂલ ટૂર કરીએ આપણે. હું તમને ઇન્સ્ટાગ્રામમાં મેં તમને એક આની હાઇલાઇટ શો કરી છે. હવે હું છે ને તમને આ બંગલોની ફૂલ ટૂર કરાવું. 120 વારનો આ 4 BHK નો બંગલો છે. તમે મેઇન ડોરથી અંદર આવ્યા, આ સામે આ ટીવી યુનિટ જોઈ લ્યો તમે, ફૂલ્લી ફર્નિશ્ડ વિધાઉટ ઇલેક્ટ્રોનિક આઇટમ. આ બંગલો છે ને એ સેલ કરવાનો છે. સામે તમે આ લિવિંગ સ્પેસ જોઈ લ્યો, એકદમ સ્પેશિયસ છે. કેમ કે આનો ફ્રન્ટ છે ને 21.5 નો છે અને ડેપ્થ છે એ 55 ની છે. હાઇટ પણ તમે જોઈ લ્યો, અપ્રોક્સ 9-9.5 ફૂટ જેટલી તમને હાઇટ મળી જશે. અહીંયા તમારું સિટિંગ અરેન્જમેન્ટ, સામે અહીંયા ડાઇનિંગ સ્પેસ જે 6 મેમ્બર માટે બનાવેલું છે. 6 સીટિંગનું છે, આર્ટિફેક્ટ્સ લગાવેલા છે. તમે આ બંગલોને છે ને નોટિસ કરજો. ઇવન અહીંયા નીચેની આ ટાઇલ્સ જે બોક્સી ડિઝાઇન છે, આખી ચેકબોક્સ ડિઝાઇન છે. અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો પહેલો બેડરૂમ કે પૂજા રૂમ પણ છે ને અંદર જ સેટ કરેલું છે. હવે તમે આ પેરેન્ટ્સ બેડરૂમ કયો કે જે રીતે તમારે અરેન્જ કરવું હોય એમ. જો અહીંયા છે ને મંદિરનું સેટઅપ કરેલું છે, વોર્ડરોબ છે, ઇલેક્ટ્રોનિક્સ જે મૂવેબલ છે ને એ કવર અપ નહીં થાય. આ અટેચ વોશરૂમ તમે જોઈ લ્યો. બાજુમાં છે ને અહીંયા કિચન છે. કિચનમાં નીચેની ટાઇલ્સ જોવો, આ વિટ્રીફાઈડ છે પણ લુકમાં કંઈક અલગ લાગે છે, બહુ સારી લાગે. કિચનમાં પણ એમ્પલ ઓફ સ્ટોરેજ છે બંને સાઈડ. જનરલી છે ને આવા બંગલોઝ ગેટપેક સોસાયટીમાં બહુ રેર કેસમાં મળે છે. ઘણા લોકોની એવી ડિમાન્ડ હોય કે બંગલો જોઈએ છે ગેટપેક સોસાયટીમાં. આ છે ને એક મિની ટાઉનશીપ જેવું છે. અહીંયા તમને બધું જ મળી રહેશે. બેક સાઈડમાં યુટિલિટી એરિયા છે, એ બી છે ને આખું સેફટી પર્પઝથી આખું પેક કરેલું છે. આવો બંગલો હોય ને તો ફર્નિચરની કાંઈ મગજમારી ન હોય. ઘણા લોકો હોય કે જેની પાસે ફર્નિચરનો સમય નથી, એકલા હોય, બિઝનેસ હોય કે કોઈ પણ રીઝનથી ફર્નિચર ન બનાવી શકતા હોય કે ન પહોંચી શકતા હોય, અથવા તો કારીગર સાથેની મગજમારી ન જોતી હોય, તો આ છે ને જો બાય કરો ને તો બહુ બેસ્ટ ડિસિઝન છે. કેમ કે વ્યાજબી પ્રાઇસમાં આપી દેવાનો છે. 120 વાર જગ્યા છે. ઉપરના જે બેડરૂમ છે ને એ ઘણા સારા છે. તમે ઉપર આવો, આ તમે જે સ્ટેરકેસ જોવો છો ને, આ આખી એન્ટી સ્કીટ છે. તમારા કદાચ ભીના પગ હશે ને તો પણ અહીંયા સ્લીપ નહીં થાય. મટીરિયલ એ યુઝ કરેલું. નાની નાની વસ્તુનું ધ્યાન રાખેલું છે આ બંગલોમાં. સિનિયર સિટીઝન હોય કે ઘરે નાના છોકરાઓ હોય તો એને બધાને ધ્યાનમાં રાખીને આ વસ્તુ બનાવવામાં આવેલી હોય. નાની નાની વસ્તુનું ધ્યાન રાખો અને દિલથી ખર્ચો કરો ને તો આવો બંગલો બને છે. તમે આ બેડરૂમ જોઈ લ્યો, કંઈક વાઇબ જ અલગ આવશે. એકસો ને 20 વારમાં છે ને ફર્નિચર બહુ સારું બનાવેલું છે. અહીંયા તમે જુઓ, અહીંયા પણ આખું વુડન ફ્લોરિંગ. હવે આનો વોશરૂમ, આ વોશરૂમ માટેનો મેઇન ડોર છે ને આ જ છે. જો અહીંયા વોશરૂમ છે, અહીંયા કોઈ ડોર નથી. અહીંયા બારે બેઝિન આપેલી છે. મતલબ બહુ શોખથી આખો બંગલો રેડી કરેલો છે. જનરલી છે ને તમને કદાચ અત્યારે મેઇન રીઝન એ હોય કે વેચે છે કેમ, હું તમને જણાવું. તમે એમને પૂછો ને એ જ પહેલા હું તમને અહીંયા જણાવી દઉં. વેચવાનું રીઝન એક જ છે, આઉટ ઓફ રાજકોટ મૂવ થવાનું છે. બાકી આટલા શોખથી બનાવેલો બંગલો કોઈ તરત સેલ ન કરે. આ સેકન્ડ બેડરૂમ, તમે આની સાઈઝ જોઈ લો.
જોરદાર, જબરજસ્ત, બહુ સરસ બંગલો છે આ. 21.55 આની માપ સાઈઝ. બધે વુડન ફ્લોરિંગ યુઝ કરેલું છે. ઇવન પીઓપી ની ડિઝાઇન પણ જોઈ લ્યો. આ જે લાઇટ છે ને એમાં લાઇટિંગ પણ ચેન્જ થાય છે. આ જુઓ, 1 2 3 લાઇટ છે. ત્યાં વિન્ડો છે, ફૂલ સાઇઝ વિન્ડો આપેલી છે. ડ્રેસિંગ ટેબલ છે, અહીંયા વોર્ડરોબ, ઉપર લોફ્ટ, અને ત્યાં જોયું ને એ જ રીતે અહીંયા વોશરૂમ જોઈ લો તમે. મેઇન ડોર આ છે, વચ્ચે અહીંયા બીજે ડ્રેસિંગ માટે મૂકેલું છે. અને વોશરૂમની તમે સાઇઝ જોઈ લો. આ બાથરૂમ હાઇટ પણ એટલી સારી છે અને મોટો પણ ઇનફ છે. સાઇઝ પણ બહુ સારી છે વોશરૂમની. અને ત્રીજો બેડરૂમ ત્યાં આપેલો છે. તમે ત્રીજો બેડરૂમ જુઓ, અહીંયા પણ બેડ રેડી છે, વોર્ડરોબ છે, ઉપર લોફ્ટ છે. ફુલ્લી લોડેડ ફર્નિચર સાથે આ બંગલો આપવાનો છે. ઇલેક્ટ્રોનિક્સ મૂવેબલ, કવર અપ નહીં થાય. અને બીજી મેઇન વાત કે આ બેડરૂમ સાથે છે ને અહીંયા બાલ્કની કમ ટેરેસ અટેચ છે. આ ઉપર તમે એકવાર બતાવો. સોલાર પેનલ છે, સોલાર વોટર હીટર છે, પ્લસ લાઇટ જાય ને તો ઇન્વર્ટરની ફેસિલિટી પણ. ટૂંકમાં બધું જ રેડી છે. તમારે ખાલી પેમેન્ટ આપવાનું છે, દસ્તાવેજ કરાવવાનો છે, રહેવા આવવાનું છે. ફર્નિચરની મગજમારી નથી કરવાની. આ એક મિની ટાઉનશીપ, મેં તમને કીધું ને ગેટપેક સોસાયટી છે. આ આપણો મેઇન રોડ છે. અહીંયા નીચે પાર્કિંગ થઈ જશે. આગળ રાખો તો પણ વાંધો નહીં, કેમ કે ઘણી મોટી સ્પેસ છે. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ 121 વારનો બંગલો લેવો હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, જેનું લોકેશન શાસ્ત્રીનગર, નાના મહુવા મેઇન રોડ, રાજકોટ. થેન્ક યુ ફોર વોચિંગ. એન્ડ હા, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરી દેજો. બાકી આ બંગલોની દરેક વિગત તમને ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એક તમને મારું સજેશન છે, જો તમારું હકીકતે ટૂંક સમયમાં બંગલો લેવાનું પ્લાનિંગ ચાલતું હોય ને તો આ બંગલોની વિઝિટ ખાસ કરજો, કેમ કે બહુ સારો બંગલો છે. ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી, કેમ કે વારે વારે ગેટપેક સોસાયટીમાં બંગલો છે આવતો નથી. આવે છે તો આટલા સારા ફર્નિચર વાળો નથી આવતા. ટૂંકમાં વહેલા તે પહેલાં રહી ગયા. જોઈ લેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.